હું હતો તમારો આજનો પ્લાન જે ફ્લોપ ગયો છે? ના ના, તું મને 3 દિવસથી કહેતી હતી 3 દિવસ. ઘર લેવાના મૂળ દો ઘર લેવાના ભાઈ, ઘર ખૂટે એમ નથી અમારે. બેસતા વર્ષના દિવસના લીધે ભાઈ બધાની ગમે એમ ગાડીઓ પડી હોય. હા દીકો એ કેવા કે દર્શન ત્યાં માં દીકરી હું વાતું કરો છો અમારી યાર? શું કામ બાવ બાવ બધા ખાના ખોલે હે અને એમાંથી રણ વિખણ કરે છે બધું. હજી રામભાઈ હરકો હાલી નથી એક તો ત્યાં ભાઈ ભણવા જવાની વાતો કરવા માંડ્યા બધા. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ 10:30 વાગે સ્ટાર્ટ. એકદમ મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટલી રેડી થઈ ગયો છું. અમારા રામભાઈ પણ મસ્ત નાઈ લીધો છે અને ભાઈ મારી ચારેય ફરતે મસ્ત મજાના આટા મારે છે. જોવો જો ભાઈ રામભાઈની રમત એટલે કંઈક અલગ જ હોય છે. તો અત્યારે મસ્ત દીકો રમે છે. દીકો આમ જો આમ જો હાય કરી દો પપ્પાને. હાય બોલો. હાય, ગુડ મોર્નિંગ. કેમ છે બા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી સારા ને? તો વાંધો નહીં. બાકી અમારા દાદા પણ મસ્ત મજાના ગામડે પહોંચી ગયા છે. દાદા બેઠા હતા સાવરકુંડલાવાળી બસમાં. એ લગભગ 7:30-8 વાગે પહોંચી ગયા હતા. પછી ભાઈ કલાક જેવું આગળિયા પહોંચતા થયું હતું. તો દાદા એકદમ કમ્પ્લીટલી પહોંચી ગયા છે અને અમારે કિચન ક્વીન, ઘરની ક્વીન, બધી ક્વીન એકદમ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. ચોમું માથું ઓળીને. યસ, ડોક્ટરે બોલવાની ના પાડી છે પણ ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. ભગવાનના નામ લેવાના તો કીધા છે ને? ગુડ મોર્નિંગ ને જય શ્રી હા. અને હું હતો તમારો આજનો પ્લાન જે ફ્લોપ ગયો છે? કાંઈ હતો જ નહીં. નતો કાંઈ પ્લાન? નતો કાંઈ પ્લાન? ઓલો ઊભો નતો થાતો ને એને નાવા ના ના, તું મને 3 દિવસથી કહેતી હતી. 3 દિવસથી. 3 દિવસ તો હું કામ હા, કરતો હું કામ? ફ્રી થઈ જાય ને એટલે. ના ના, ન કરી દે. હું આવા ટાણે દરરોજ થઈ જ જાઉં છું હવે, બરોબર? એ બધા તમારા રહેવા દ્યો રાગ. 3 દિવસ તો હું એટલે તો માટે guys, કહું કે છોકરો વેલો ઈ તો ભાઈ નહીં માને પણ હું તમને કહી દઉં કે શોભાને જવું હતું ભાઈ એના પપ્પાના ઘરે રોકાવા માટે, પણ એને મમ્મીને નહોતું પૂછ્યું. મેં શોભાને કીધું ને તમારે ક્યારે જવાનું છે, રેડી બેડી નથી કરવાનું ઠેલા બેલા? એ કે હજી મમ્મી અપ્રુવલ નથી આપ્યું. અને મમ્મીને પૂછ્યું ને તો મમ્મીને ખબર જ નહીં. વાહ, પણ વારે જવાનું જ નતું. નથી જવાનું ને? ઓકે ભાઈ, શોભાને નથી જવાનું એટલે હવે નહીં જશે ઈ. હા દીકો, દાદી હલવાઈ ગઈ ગાડી. યા નાવા નો આવે ને એવું નો કરે ને ચાલ ફેંકા મારવાનું બંધ કર. તારું મોઢું જોઈને બધી ખબર પડે. ઓકે, આ બી 2.5 વર્ષ હતી તને હું સમજવા માંડ્યો છું. મમ્મીને પૂછી લેવાનું માં ઠેલો નહીં ત્યાર નહીં કરતો. નહીં, ઈ તો તે આગળ જ પૂછ્યું. પૂછ્યું તું. મમ્મીને પૂછ્યું. આવ્યો દીકો આવ્યો. દાદજી કેવી મસ્તીની ગાડી આગે છે રામભાઈ. જાવ દે ધૂપ કેવી ગઈ. તો કઈ આવી રીતના કઈક રામભાઈ મસ્ત મજાના રમી રહ્યા છે અને અમારા મમ્મી રૂમમાંથી બહાર આવી રહ્યા છે, એ પણ સ્લો મોશનમાં. જોજો. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી ગુડ કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આરામભાઈ કેમ છે મમ્મી? તબિયત પાણી બસ સારી. એકદમ સારી. નહીં શું વાત છે? બધાના ઘર લેવાઈ ગયા કે હજી બાકી? કોણે ઘર લેવાના મૂળ દો ઘર લેવાના ભાઈ, ઘર ખૂટે એમ નથી અમારે ભાઈ. ચાલો તો ચાલો ફટાફટ અમે જઈએ અહીંયાથી વિલાસભાઈના ઘરે, કારણ કે ભાઈ હું વિલાસભાઈના ઘરે નથી ગયો લગભગ. મમ્મી તું જઈ આવી? મમ્મી કોઈ નથી ગયું ભાઈ. તો ચાલો ફટાફટ જઈ આવીએ. અને નવા વર્ષના દિવસે પહેલા ફઈને ત્યાં ગયા હતા, પછી વિલાસભાઈને ત્યાં જવાનું હતું પણ એ કોઈ ઘરે નહોતા. એને સ્નેહ મિલન હોય છે, કુટુંબ ભેગું થઈને ન્યૂ યર સેલિબ્રેશન કરી નાખે. એટલે પછી અમે નીકળી ગયા હતા બહાર, એટલે હું ને શોભા નીકળી ગયા હતા બહાર. અને બપોર પછી જગદીશ દાદાને ત્યાં અને વલ્લભ દાદાને ત્યાં વયા ગયા હતા. તો ભાઈ એવી રીતના કોઈ જ મેળ આવ્યો નહોતો. પપ્પા તો ગઈકાલે જઈ આવ્યા હતા. તો અત્યારે હું, શોભા અને મમ્મી અમે ત્રણેય જઈશું અને ભાઈ મસ્ત મજાનું ફૂઈને ઘરે ન્યૂ યર સેલિબ્રેટ કરશું, એ પણ 3-4 દિવસ પછી. તો ગાઈઝ આપણે ફઈના ઘરે બેસીને નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને ભાઈ વરસાદના લીધે આપણી ગાડી થોડીક થઈ ગઈ છે ગંદી, તો ગાડીને મૂકી દઈએ આપણે ભાઈ પાછી શેરીમાં. હમણાં ભાઈ 2 દિવસથી બહુ જ રશ હતો સોસાયટીમાં, કારણ કે બેસતું વર્ષ હતું એટલે બધાનો આવરો જાવરો રહે. બધા ગાડીઓ ગમે મૂકતા હોય તો પછી આપણે ગાડીને અંદર મૂકવા કરતાં બહાર જ મૂકી હતી, કારણ કે આપણી ગાડી અંદર લેવા માટે પછી એમાં શું થાય, મહેમાનોની ગાડી કેટલી ખસેડવી એમ. તો અમારે રામભાઈ આમ જો ભાળી ગયો. મેં ગાડી કાઢી ને કેવો દોડતો આવ્યો. અહીંયા ભાઈ દીકા કેમ ગયો? હાય. ચલી જાઓ ભલે, હાથ પકડ. હોરી કેવો ચલી ગયો લામ. આ નીચે ઉભો રહ્યો દીકુ, પગ બગડેલા હે જો તારા. હા નીચે ઉભો રહ્યો.
બસ અહીં ઉપર હમણાં જો મમ્મી આવે ગાડી આગળ લઈ લો ઘડીક ઉપર હા બા આવે જો બા આવે જો હા તો ગાઈઝ નવા વર્ષના લીધે 1 મિનિટ ઉપર દીકુ ન્યા બે તારા બૂટ બગડેલા છે દીકા ભાઈ રામભાઈના સિરિયસલી દોડીને આવો વરસાદના લીધે ભાઈ આખા બૂટ બગડેલા છે તો રામભાઈને થોડીક વાર રહીને મતલબ કે બૂટ કાઢીને લઈશું આપણે આપણી સીટ ઉપર અત્યારે આપણે મેં તમને કીધું એ પ્રમાણે યસ બેસતા વર્ષના દિવસના લીધે ભાઈ બધાની ગમે એમ ગાડીઓ પડી હોય મહેમાનોની ખસેડવા કરતાં પપ્પાએ કીધું 2 દિવસ ગાડી બહાર જ રાખજે કારણ કે આપણે પણ આવરો હોય જ આપણે પણ ક્યાંક કોકના ઘરે બેસવા જવું જ પડે આમ તેમ બધું તો 2 દિવસ બહાર જ રાખી હતી તો આજે ફાઇનલી અંદર લઈ લઈએ છીએ કારણ કે હવે એટલો બધો આવરો નથી મહેમાનોનો અને આપણે પણ જવાનું છે પણ હવે તો શું નીકળી જાય ને ઇઝીલી મૂકી શકીએ એટલા માટે તો મસ્ત મજાની ગાડી મૂકી દીધી છે અંદર અને હવે ઘડીક રામભાઈને રમાડીએ અહીંયા અને પછી આપણે જઈએ ઘરે હા દીકો તો ગાઈઝ આ રોણું છે અમારે રામભાઈનું ગાડીમાં બેસવાનું ભાઈ થોડીક વાર રમવા દીધો પછી હું રામભાઈને લઈને આવતો રહ્યો ઘરે તો ઘરે ને આવું જ નહોતું બોલો હજી ગાડીમાં જ રમવું હતું કેમ છે એમાં મજામાં મજા હા કાકા હાલો કટક તબિયત પાણી હારા ને મજા લે તો વાંધો નહીં મોટા ભાઈ આવ્યા છે બેસવા માટે ભાઈ નવા વર્ષના આવ્યા નહોતા તો બધા ભાઈ કહેવાય ને કે 3-4 દિવસ આવું બધું હાલ્યા જ કરશે અઠવાડિયું 15 દિવસ આવું જ હાલશે એકબીજાના ઘરે જઈને બધી હાલચાલ ને બધું પૂછશે તો અત્યારે અમે આવી ગયા છીએ ઘરે અને રામભાઈ મસ્ત છાનો રહી ગયો છે તો રામભાઈને થોડીક વાર રમાડીએ અને મજા કરીએ મમ્મી રમાડી રહી છે રામભાઈને અને અમારી કિચન ક્વીન બનાવી રહી છે મસ્ત મજાનું રસોડામાં જમવાનું તો આજે જમવામાં ભાઈ મને દેખાઈ રહ્યું છે મસ્ત મજાનું મારું ફેવરિટ એવું ટમેટાનું શાક રાઈટ બધા દિવસે તમારું ફેવરિટ જ બનાવો યસ ભાઈ સિરિયસલી બધા જ દિવસે આપણું ફેવરિટ બને છે મતલબ આપણું મોસ્ટ ફેવરિટ બને છે કે જે આપણને ભાવે જે આપણને ન ભાવે ને એ નથી બનતું એટલે ભાઈ મજા જ આવ્યા કરે શાક ખાલી ટમેટાનું નીકળશે મારા માટે બાકી બીજા બધા માટે બનશે સેવ ટમેટાનું સાથે મસ્ત મજાની રોટલી આજે દાળ ભાત બન્યા નથી રોટલી અને ટમેટાનું શાક મસ્ત એન્જોય કરીશું આપણે બપોર પછીના વાગી ગયા છે 4:30 અત્યારે મમ્મી પપ્પા અને રામ ગયા છે મંદિરે પગે લાગવા માટે આજે ભાઈ સન્ડે હતો અને બધા ફ્રી હતા તો મમ્મી ને પપ્પાને બધા ભાઈ બપોરે ઉઠીને જલ્દી ઉઠી ગયા હતા લગભગ આવી હોતે ને ગયા અને અત્યારે શોભા પણ મસ્ત રેડી થઈ ગઈ છે કારણ કે અમે અત્યારે જવાના છીએ દેવત ગામ બધાના ઘરે બેસવા માટે મતલબ કે આપણા રિલેટિવના ઘરે બેસવા માટે તો જેવા મમ્મીની આવે એટલે આપણે મમ્મીને પૂછીએ કે કેવા કે દર્શન થયા અને કયા ભગવાનને પગે લાગવા ગયા હતા અમારે દીકુ આવી ગયો છે જો કેવો ચાંદલો ગયેલો હે દીકુ વૈયા આવ્યા એમ ને મમ્મી તો એ તો કયા ભગવાન હતા હનુમાન દાદા યસ તો મસ્ત મજાના હનુમાન દાદાને રામભાઈને પગે લગાવી એવા છે મમ્મી અને પપ્પા તો હવે મમ્મીની ભાઈ થોડા ઘણા પલ્લી ગયા છે કારણ કે બહાર આવી રહ્યો છે ધમધોકર વરસાદ એકવાર બતાવી દઉં જુઓ છો ભાઈ જસ્ટ હમણાં જ શરૂ થયો છે અને પપ્પાની ગયા હતા 2 વ્હીલર લઈને તો ભાઈ ઓબ્વિયસલી વરસાદમાં પલ્લી જ જાય તો રામભાઈને માથું બાથું લૂછી જાય મમ્મી થોડુંક એનું શરીર સાફ કરી લે અને પછી અમે નીકળીએ અહીંયાથી દેવત ગામ જવા માટે તો ગાઈઝ અત્યારે મસ્ત મજાના દેવત ગામમાં બધાની ઘરે બેસીને નીકળી ગયા છીએ ઘરે જવા માટે દીકુ હાઈકલ દે તો માર ખાઓ તારે હા કે તો ભાઈ નો બોલે આજે કઈ તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ઘરે અને ઘરે આવીને જોયું છે શોભા તો ભાઈ રાંધવા વળગી ગઈ છે અને અત્યારે ચાલી રહ્યો છે સાસુમા સાથે વિડીયો કોલ શું વાત છે હું હા હું ઓલા સોરી માં બેટા માં દીકરી હું વાતું કરો છો બર્ડ્સ પહેરી હે કરવી પડે ને માં દીકરી એમને શું છે સાગરભાઈની અપડેટ હજી તો થારી છે ઓ ભાઈ હજી તો ભાઈ સાગરભાઈને 1 થી 2 દિવસ થઈ જશે મમ્મી પપ્પા અને રામભાઈ ગયા છે શાકભાજી માર્કેટમાં કારણ કે શાકભાજી લાવવાના છે કાલે બહુ બધા મહેમાનોને અમારા ઘરે જમવાનું છે તો ભાઈ કાલની તૈયારીઓ પણ કરવી પડશે ને અને યસ ગાઈસ આજે વરસાદ માંડ અત્યારે રહ્યો છો અમે દેવત ગામ હતા ને ત્યારે એટલી માત્રામાં વરસાદ આવતો હતો ને શું તમને વાત કરું અમારી શેરીમાં ભાઈ પાણી બધું કરી દીધું અને તમારી ત્યાં વરસાદ છે કે નહીં એકવાર ભાઈ કોમેન્ટ કરી દેજો કોણ ક્યાંથી છે એ પણ એકવાર કોમેન્ટ કરી દેજો એટલે અમને પણ ખબર પડે કે અમારી ઓડિયન્સ ક્યાંથી છે તો ગાઈઝ બધા એકદમ કમ્પ્લીટલી અમારા ઘરે જમી લીધું છે અમારી ભાઈ કિચન ક્વીન અને ઘરની ક્વીન તેલ લઈને આટા મારે છે બીકોઝ રામભાઈને મસ્ત મજાનો નવડાવી દીધો છે ધોવડાવી દીધો છે મતલબ સંડાસ પાણી બધું થઈ ગયું છે રામભાઈનું અને અત્યારે બેઠો જોઈ રહ્યો છે મસ્ત મજાનો ફોન તો શોભા શું જમ્યા તમે ભાખરી ને ચા તમે જેમાં શું વાત કરો છો મને એમ કે તમારા માટે કંઈક અલગ વાનગી બનાવી હતી એટલો બધો અમારા પાસે ટાઈમ નહોતો ને નકરે ક્યાં તારી પાસે ટાઈમ હોય છે યાર હા સાચી વાત છે અમારી યાર હારે બે હઈ ને શું કામ પણ નાઈટ નો
ખાવું હોય ના 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 ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે કવડું લીંબુ લઈ મસ્ત મજાનું જમવામાં ઓ માય ગોડ ભાઈ મસ્ત બધું શાકભાજી આવી ગયું છે લીંબુ બડાવો લીંબુ મરચા મરચી ઓહો ટમેટા ને ભાઈ ભાઈ ચાકા જીયામ કાલે તો ભાઈ મજા આવી જવાની છે મામાને ને બધાને જમવાનું છે કાલે અને કઈ ખુશી ઉપર છે પણ આપણે મમ્મીને પૂછી લઈએ તો મમ્મી જણાવો ભાઈ બીજું યસ ભાઈ બીજ ગઈ છે જસ્ટ હમણાં તો ભાઈ ભાઈ બીજનું જમાડવું પડશે કે નહીં મામાને ને એને તો ભાઈ આવી રીતના કંઈક તૈયારી એવો થઈ રહી છે કાલે રાતે જમવાનું છે બધાને તો ભાઈ કાલનો વ્લોગ જોરદાર આવવાનો છે મજા આવી જવાની છે વ્લોગમાં કોઈ ન હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરી લેજો મજા જ આવ્યા કરશે હા દીકો હું કહે છે જે બાઉ મમ્મી ચોપલે છે બાઉ બાઉ કેવો બાગડો આવે આમ બાગડો આવે આમને બીવડાવે અને ગાઈઝ યસ અત્યારે શોભા એટલા માટે રેડી થઈ રહી છે કારણ કે અમે જઈ રહ્યા છીએ ધર્મેશ કાકાને ત્યાં બેસવા માટે પપ્પા ગયા છે જગદીશ દાદાને ત્યાં ભાઈ કાકાના લગ્ન આવે છે તો ભાઈ પપ્પા એની તૈયારીમાં છે મતલબ કે બધા વડીલો બેસીને બધું ડિસ્કશન કરી રહ્યા છે કે કઈ રીતના બધો કાર્યક્રમ થશે કઈ રીતના કંકોત્રી બંકોત્રી બધું જે કે પણ આવતું હોય એ બધી ઝંઝટમાં પડ્યા છે અત્યારે હું મમ્મી શોભા અને ઈશાન અમે ચારેય જઈશું ધર્મેશ કાકાને ત્યાં નવા વર્ષનું ભાઈ અમે બેસવા તો ગયા હતા ત્યાં પણ એ ઘરે નહોતા એ પણ બીજે ગયા હતા બેસવા માટે એટલે ભાઈ એમનું ઘર બાકી છે તો અત્યારે અમે નીકળી રહ્યા છીએ ત્યાં જવા માટે કીડી ક્યાં મરી ગઈ તો ગાઈસ અત્યારે અમે નીકળી ગયા છીએ ધર્મેશ કાકાને ત્યાંથી બેસીને અને અમારા રામભાઈ ને ભાઈ બધા ગાડીના ખાના ખોલતા આવડી ગયું છે હું તમને બતાવું આમ જોવો જો બધા ખાના ખોલે છે અને એમાંથી રણ વિખણ કરે છે બધું ઈશાનભાઈ કંટ્રોલ કરે છે પણ કઈ કંટ્રોલ થતું છે નહીં પેલા આ ખાનું ખોલતો હતો હવે આ ખાનામાંથી આવ્યો છે આ ખાને ઈ ખાનામાં તો બધી વસ્તુ પડી આમાં તો જો કે નોર્મલ જ છે બધું હવે રામભાઈના લખણભાઈ વધતા જાય છે હું કરવાનું કઈ દઈ નથી પૂછતી માર ખાઓ દીકા હાલો રેડી જો જ્યાં બાપા નહીં જાય હો તોય નહીં જાય જો આ બધા કારનામાં હે શીખવાડવા વાળા આ માથે રણના તું જ કરશો બધું જનેતા જ બધું કરતી હોય બાપા તો ડાયા હોય મગરની ઈ તો એને ભાઈ ને નેચરલ હવા દેતો હતો કાચ ખોલીને કાચ માં ઘડીક ઉપર આવ્યો ને મસ્ત ઠંડો પવન આવતો હતો બહારનો નેચરલ એકદમ તો ઈ લેવડાવતો હતો પછી હું જોવે પછી ટ્યુશન ભેગી ના થવાનું છે હરીના નામ લ્યો અત્યારે જોઈજો બાવા હે જા મારો દીકરો કયો નો ટ્યુશન હા ભાઈ ગજબ નું થાય હો અમારે તો ભાઈ હજી રામભાઈ હરકો હાલી નથી એકતો ત્યાં ભાઈ ભણવા જવાની વાતો કરવા માંડ્યા બધા મજામાં ભાઈ હે ભાઈ મજામાં નહીં એ બધું સંભળાય એમાં હા કે તો કઈ ભાઈ રામભાઈ લિટરલી તાળું ઘા કર્યું ભાઈ અમારે રામભાઈને હાંચવવા ને ભાઈ સિરિયસલી સાંજ પડે ને ફીણા આવી જાય અને ભાઈ અત્યારે ચાલી રહ્યું છે દવાવાળું સેશન તો એ તો માંડ દવા બંધ થઈ ગઈ માંડ છે ઓલા માંડ ક્યાં પાછી ક્યાં ગળે ભટકાણી એમ એના ગળે જ તે દવા ગળે ભટકાણી ઓ માય ગોડ ટીકડા તો દવો આ ટીકડા ખાઈ ખાઈને કંઈક તો અડધી થઈ જવાની છે શું જોઈએ છે શું તાળું ન લેવાય દીકુ તાળું તો તાળું તો હું લાદી તોડી નાખે તો મમ્મીએ તાળું લઈ લીધું છે રામભાઈ પાસેથી એટલે મતલબ કે ભાઈ ફૂલ નીંદરમાં આવ્યો છે ફૂલ એટલે ફૂલ આ બધા એના લાડ ચાલી રહ્યા છે તો હમણાં ચોપા નાખશે ઘોડિયામાં ને સુડાવી દેશે લ્યો તું ત્યાં દવાનું વેન કરાવ્યો હવે બોલો આમ જોવો દવા પીવે છે એ અને વેન કરે છે રામભાઈ ફિનિશ થઈ ગઈ જો હજી આ એટલી બધી ઊંડી મૂકવી પડે તારે હે બે કારો કર્યો મેં નથી કર્યો તે કર્યો
ઢીંગ ચીકા ઢીંગ ચીકા ઢીંગ ચીકા ઢીંગ ચીકા આવ 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 કેવો ઘૂંટડો પહેરો કેવો ઘૂંટડો પહેરો કેવો ઘૂંટડો પહેરો કેવું ખોટું ખોટું રોતો તો કેવું ખોટું ખોટું રોતો તો હા હે દીકુ હે જો હું હલવાઈ ગયો ભાઈ આવી રીતના અમારે રામભાઈને ભાઈ કન્વિન્સ કરવા પડતા હોય છે. રાતના વાગી ગયા છે 12 અને અત્યારે બધા જ એકદમ કમ્પ્લીટલી સૂઈ ગયા છે. પપ્પા હજી ઘરે આવ્યા નથી. પપ્પા હજુ જગદીશ દાદાને ત્યાં જ છે. જેવો પપ્પા આવશે એટલે હું પણ મસ્ત મજાનો સૂઈ જઈશ. પણ એ પહેલા હું વિચારું છું કે મસ્ત મજાનો પહેલા તો નાહી ધોઈ લઉં ને કમ્પ્લીટલી ફ્રેશ થઈ જાઉં. કારણ કે જેવા પપ્પા આવે પછી ભાઈ આપણે બીજું કોઈ કામ ન રહે. પપ્પા આવશે ત્યાં સુધી હોલમાં બેસીશ, વ્લોગ એડિટ કરીશ અને ભાઈ બધા જ કામ ફિનિશ કરી દઈશ. તો ગાઈઝ આવું કંઈક અત્યારનું આયોજન છે. તો ચાલો ફટાફટ હું નાહી ધોઈ લઉં અને પછી બેસી જાઉં વ્લોગ એડિટ કરવા માટે. તો ગાઈઝ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.